ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ પહેલાં લડાયેલા મહાભારતના યુદ્ધ અને આજના એક્ઝામ હોલ વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે? તમને નવાઈ લાગશે, પણ શ્રીકૃષ્ણનો એક જ આદેશ, એક જ શબ્દ આજકાલના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંનેની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે. ચાલો આજે આ રહસ્યને સમજીએ. તો આ આખી વાતનો આધાર છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ શ્લોક. દેખાવમાં બહુ સરળ લાગે, પણ એની અંદર ફોકસ અને અવેરનેસનો બહુ મોટો પાર્ટ છુપાયેલો છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને બસ એટલું જ કહે છે કે હે પાર્થ, સામે જે ભેગા થયેલા કૌરવો છે ને, એમને બરાબર જો. ભીષ્મ અને દ્રોણ જેવા મહારથીઓ સામે ઊભા છે અને કૃષ્ણ કહે છે જો. તો પહેલાં એ સમજીએ કે આ સીન શું છે. કુરુક્ષેત્રનું મેદાન છે. અર્જુન સામે પોતાના જ લોકોને જોઈને હથિયાર નીચે મૂકી દે છે. એનું મન વિચલિત થઈ ગયું છે. ત્યારે એમના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બરાબર બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે અને કહે છે, વાસ્તવિકતાનો સામનો કર. અને આમાં સૌથી ખાસ વાત શું છે ખબર છે? કૃષ્ણ અર્જુનને એવું નથી કહેતા કે લડ, કે ડર નહીં, કે ભાગી જા. એવું કંઈ જ નહીં. એ ફક્ત એક જ શબ્દ કહે છે, જો. આ બતાવે છે કે દુનિયાના કોઈ પણ મોટામાં મોટા પડકારનો સામનો કરવો હોય ને, તો પહેલું અને સૌથી જરૂરી પગલું છે એ પડકારને ડર્યા વગર શાંતિથી સ્પષ્ટપણે જુઓ અને સમજો. તો આ જે આદેશ છે ને, એનો મૂળ શબ્દ છે પશ્ય. સંસ્કૃતમાં પશ્યનો મતલબ ખાલી આંખોથી જોવું નથી થતો. એનો અર્થ છે નિરીક્ષણ કરવું, આકલન કરવું, પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સમજવી. અને આ એક જ શબ્દ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને માટે એક જબરદસ્ત સ્ટ્રેટેજીનો પાયો છે. ચાલો હવે સીધી વાત પર આવીએ. આ જૂના જમાનાનું જ્ઞાન આજના સ્ટુડન્ટ્સને કઈ રીતે કામ લાગી શકે? વેલ, પરીક્ષાનો સમય કોઈ યુદ્ધભૂમિથી ઓછો તો નથી જ. તો આ પશ્યમંત્રનો ઉપયોગ કરવો કઈ રીતે? એકદમ સિમ્પલ 3 સ્ટેપની પ્રોસેસ છે. પહેલું, તમારા સિલેબસને પશ્ય કરો, એટલે કે બરાબર જુઓ. બીજું, તમારા ભીષ્મ અને દ્રોણ કોણ છે એને ઓળખો, એટલે કે તમારા સૌથી મોટા ચેલેન્જ. અને ત્રીજું, એ યુદ્ધ માટે પૂરી તૈયારી કરો. ચાલો આ દરેક સ્ટેપને થોડું ઊંડાણમાં સમજીએ. પહેલું સ્ટેપ, પશ્ય. મોટાભાગે શું થાય છે? આપણે સિલેબસ જોઈએ અને બાપરે આટલું બધું, અને ડરીને ચોપડી બંધ કરી દઈએ છીએ. પણ કૃષ્ણની સલાહ આનાથી બિલકુલ ઉલટી છે. એ કહે છે ડરો નહીં, શાંતિથી બેસીને આખો સિલેબસ જુઓ. કેટલા ચેપ્ટર છે, કયા ટોપિક છે, ચેલેન્જ ખરેખર કેટલો મોટો છે, એનું એક ક્લિયર ચિત્ર મગજમાં બનાવો. હવે બીજું સ્ટેપ, આ બહુ જ રસપ્રદ છે. શ્રી કૃષ્ણે ખાસ ભીષ્મ અને દ્રોણનું જ નામ કેમ લીધું? કારણ કે એ અર્જુન માટે માત્ર શક્તિશાળી યોદ્ધા નહોતા, એ એક ભાવનાત્મક પડકાર પણ હતા. બસ એ જ રીતે કોઈ સ્ટુડન્ટ માટે ભીષ્મ એટલે મેથ્સનું કોઈ અઘરું ચેપ્ટર જે અજે લાગતું હોય, અને દ્રોણ એટલે ફિઝિક્સનો કોઈ એવો નિયમ જે સમજમાં જ ના આવતો હોય. તમારે ખાલી અઘરા વિષયોને જ નહીં, પણ એની પાછળ રહેલા તમારા ડરને પણ ઓળખવાનો છે. અને ત્રીજું સ્ટેપ છે અસલી તૈયારી. દુશ્મનને જોયા પછી જ એની સામે લડવાની રણનીતિ બને. એ જ રીતે પરીક્ષાને જોવાનો સાચો રસ્તો છે જૂના પેપર્સ સોલ્વ કરવા, મોક ટેસ્ટ આપવી અને ક્વેશ્ચન પેટર્નને સમજવી. આનાથી તમે ફક્ત સિલેબસ પૂરો નથી કરતા, પણ તમે ખરેખર એક્ઝામના પડકારનો સામનો કરવા માટે તૈયાર થાઓ છો. પણ આ શ્લોક ખાલી સ્ટુડન્ટ્સ માટે નથી હો. આમાં પેરેન્ટ્સ માટે પણ બહુ મોટો સંદેશ છુપાયેલો છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુનના ગાઈડ હતા, એ જ રીતે આજના પેરેન્ટ્સ પણ એમના બાળકોના સાચા માર્ગદર્શક બની શકે છે. કેવી રીતે? ચાલો જોઈએ. તો સવાલ એ છે કે માતા-પિતા એવું તો શું કરે કે એમના બાળકોને અસરકારક રીતે માર્ગદર્શન આપી શકે? અને આનો જવાબ પણ કૃષ્ણની પદ્ધતિમાં જ છે. યાદ કરો, કૃષ્ણએ અર્જુનને લડવા માટે ફોર્સ નહોતો કર્યો, ખાલી વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો હતો. બસ એ જ રીતે પેરેન્ટ્સે બાળક પર પ્રેશર કરવાને બદલે એને સ્પર્ધાની વાસ્તવિકતા સમજાવવી જોઈએ. તું કરી જ લઈશ એવા ખોટા દિલાસા આપવાને બદલે ચાલ આપણે સાથે મળીને જોઈએ કે આ ચેલેન્જ કેટલો મોટો છે અને એને કેવી રીતે પાર કરી શકાય. આ એપ્રોચ વધુ સારો છે. અને આ ઉપમા તો જુઓ, કેટલી અદ્ભુત છે. અર્જુન માટે ભીષ્મ અને દ્રોણ બહુ જ આદરણીય હતા, પણ યુદ્ધના મેદાનમાં તો એ અવરોધ જ હતા ને. બસ એ જ રીતે પેરેન્ટ્સે બાળકને પ્રેમથી સમજાવવું જોઈએ કે મોબાઈલ, ટીવી કે પછી દોસ્તો જેવી ગમતી વસ્તુઓ પણ ભણવાના સમયે એક અવરોધ બની શકે છે. આ અવરોધોને ઓળખતા શીખવું એ જ સાચી સમજ છે. તો આ બધી વાતને પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવી? ધારો કે બાળક ભણવામાં આળસ કરે છે, તો એને ખીજાવાને બદલે તમે શાંતિથી કહી શકો, બેટા, સામે જો,
બોર્ડની પરીક્ષારૂપી કૌરવોની સેના ઊભી છે. એને બરાબર જો અને પછી વિચાર કે તારી તૈયારી કેટલી છે. આ ડરાવવાની વાત નથી, આ જાગૃત કરવાની વાત છે. તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું નીકળ્યો? ભલે તમે સ્ટુડન્ટ હો કે પેરેન્ટ, જીતવાની જે રણનીતિ છે એનો પાયો એક જ સિદ્ધાંત પર ટકેલો છે. અને એ સિદ્ધાંત છે જાગૃતિ એ જ અડધી જીત છે. બસ આટલું જ. જ્યારે આપણને આપણા ટાર્ગેટ, આપણી તાકાત, આપણી નબળાઈઓ અને આપણા અવરોધો વિશે પૂરેપૂરી ખબર હોય છે, ત્યારે અડધું યુદ્ધ તો આપણે ત્યાં જ જીતી જઈએ છીએ. આ એક વાક્ય આજના આખા વિશ્લેષણનો નિચોડ છે. જ્યારે આપણે આપણા પડકારોને ડર્યા વગર સ્પષ્ટપણે જોતા અને સમજતા શીખી જઈએ છીએ, ત્યારે એને જીતવાની રણનીતિ આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. સમસ્યાને બરાબર જોવી એ જ સમાધાન તરફનું પહેલું પગલું છે. તો બસ જતા જતા એક સવાલ આપણી જાતને પૂછવાનો છે. આપણા જીવનમાં, આપણા અભ્યાસમાં કે પછી કરિયરમાં આપણો સૌથી મોટો ભીષ્મ કયો છે? એ કયો પડકાર છે જેનાથી આપણે ડરીએ છીએ? અને આપણે ખરેખર એને ધ્યાનથી જોવાનું અને સમજવાનું ક્યારે શરૂ કરીશું?